નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ આનંદ ગુજરાતીમાં। આજે આપણે વાત કરવાની છે વરસાદ અને વરાપ। આપણે તો વરસાદની વાત કરીએ। ત્રણ જુલાઈથી જે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે તે સારો પડી રહ્યો છે। 3 થી 11 જુલાઈ વચ્ચે જે રાઉન્ડ છે તે સારો છે। તેમાં કચ્છ, મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર આ જે વિસ્તારો છે એમાં સારો વરસાદ પડ્યો છે। આપણે બીજી વાત કરીએ કે જે વરસાદની સિસ્ટમ હતી તે બંગાળની ખાડીમાંથી હતી। તે અત્યારે ગુજરાતમાં ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની જે હતી બંગાળની ખાડી સિસ્ટમ તે ગુજરાત તરફથી તે પશ્ચિમ કોર જઈ રહી છે, એટલે કચ્છને પડી ગઈ છે, એટલે કે ત્યાંથી થઈ અરબી સમુદ્રમાં જાય છે। આપણે વાત કરીએ 700 અને 800 ભેજમાં રહેલા વાદળો છે તેના કારણે વધુ વરસાદ પડે છે। આપણે વાત કરીએ હળવાથી અને ધીમે ધીમે વરસાદ કે ભારે વરસાદ ક્યાં પડે। આપણે વાત કરીએ કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પડે છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો એટલે કે માંડવી તે વિસ્તારો છે તેમાં વધુ વરસાદ પડી શકે છે। અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, આપણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોની વાત કરીએ, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં સુરત, નવસારી, તાપી, ડાંગ આ જે જિલ્લાઓ કે તાલુકાઓ છે તેમાં વધુ વરસાદ પડી શકે છે। ઓલ ઓવર ગુજરાતમાં આપણે જોવા જઈએ તો 10 જગ્યાએ તે ભારે વરસાદ કે હળવાથી મધ્ય ઝાપટા પડી શકે છે। આપણે વાત કરીએ તો વરસાદની તીવ્રતા ઘટશે, એટલે કે વરસાદની તીવ્રતા ક્યારે ઘટશે કે 12 જુલાઈથી 19 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રમાં તડકો નીકળશે, એટલે ગુજરાતમાં ઓલ ઓવર તડકો નીકળશે। આપણે વાત કરીએ કે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ કે સૌરાષ્ટ્ર આ જે વિસ્તારો છે એમાં વધુ વરસાદ પડશે, તેમાં દ્વારકા, પોરબંદર, જામનગર આ જે વિસ્તારો છે એમાં વધુ વરસાદ પડશે। આપણે વાત કરીએ કે મોન્સૂન બ્રેકની, જે મોન્સૂન બ્રેક કોને કહેવાય? મોન્સૂન બ્રેક કહેવાય કે જે નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે, એટલે કે આખા ઓલ ઓવર ભારતમાં જોવા જઈએ તો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતી હોય તે બંધ થઈ ગઈ હોય કે તેને મોન્સૂન બ્રેક કહેવાય। આપણે વાત કરીએ જો ગુજરાતમાં થોડો દિવસ વરસાદ બંધ થઈ ગયો છે, ગુજરાતમાં વરસાદ થોડો બંધ થઈ ગયો છે તેના કારણે મોન્સૂન બ્રેક ન કહેવાય। મોન્સૂન બ્રેક જો આખા ભારતમાં ત્યાં બંગાળની સિસ્ટમ છે તે અત્યારે ગુજરાતમાં નથી, તે અત્યારે ઉત્તર ભારત તરફ જઈ રહી છે। આપણે વાત કરીએ કે 12 જુલાઈથી 19 જુલાઈ વચ્ચે જે છે વરાપ તે ખેડૂતો માટે રાહતના સમાચાર છે, કારણ કે અમુક ખેડૂતોને વાવણી પણ નથી થઈ અને અમુકને નિંદણ પણ નથી કરી અને અમુકને છોડને વૃદ્ધિ માટે છંટકાવ પણ નથી કરાયો। આપણે વરસાદની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં 3 જુલાઈથી 11 જુલાઈ સુધી સારો વરસાદ પડ્યો છે। આપણે વાત કરીએ 19 જુલાઈ પછી કયા વરસાદ પડશે। આપણે 19 જુલાઈ પછી વાત કરીએ 19 જુલાઈ 20, 21, 22 તારીખ સુધી બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે તે સિસ્ટમ બનશે, તે ગુજરાત તરફ આવશે, ગુજરાતમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવશે તેની વાત કરીએ। આપણે જે 19 જુલાઈ પછી જે વરસાદ પડશે તે ઓલ ઓવર આખા આ મહિનો છે જુલાઈમાં તે વધુ વરસાદ પડશે। રજા આપશો? ધન્યવાદ।